15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદનગરમાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘાસ ઝાકળ અને ધુમ્મસ છવાઈ ગયું હતું. ભરૂચના આમોદના વાતાવરણમાં પલટો આવતા ઝાકળ અને ધુમ્મસ જોવા મળ્યું હતું. સમગ્ર વાતાવરણ ઠંડકમય અને મનમોહક બની ગયું હતું. સામાન્ય રીતે સ્વચ્છ દેખાતી સવાર આજે ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સવારના સમયથી શહેરના રાજમાર્ગો, ગલીઓ તેમજ ખુલ્લા વિસ્તારોમાં ઘાસ ઝાકળ છવાઈ જતા દૂર સુધીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું. આ અનોખા વાતાવરણને કારણે લોકોમાં, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકોએ સવારના મનમોહક દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી આ ક્ષણોને યાદગાર બનાવી હતી. આ તરફ આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 પણ ઘનઘોર ધુમ્મસની ઝપેટમાં આવ્યો હતો. સવારના લગભગ 9 વાગ્યા સુધી ધુમ્મસ એટલું ગાઢ હતું કે અનેક વાહન ચાલકોને પોતાના ગાડીઓની લાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક મુસાફરી કરવી પડી હતી. માર્ગ પર દૃશ્યતા ઓછી હોવાથી વાહન ચાલકો માટે થોડા સમય માટે મુશ્કેલીજનક પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. વિશેષ વાત એ રહી કે સવારના લગભગ 9 વાગ્યા સુધી સૂર્યની એક પણ કિરણ દેખાયું ન હતું અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અચાનક આવેલા આ વાતાવરણના બદલાવને કારણે લોકોમાં પણ આશ્ચર્ય અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.